નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત સાંભળવા જેવી છે અને રહસ્યમય છે, તો રહસ્ય જાણવા માટે અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। ચાલો બાળકો, ફટાફટ તૈયાર થઈ જાઓ। જુઓ, બહાર અંજના માસી આવ્યા છે। અનાથ આશ્રમના બાળકોને સાચવતા પૂનમ બહેન એ બાળકોને બહાર બોલાવતા કહ્યું। બધા બાળકો તો તૈયાર થઈ ખુશખુશાલ થઈને અંજના માસીને મળવા બહાર દોડી આવ્યા અને તેરી ફરતે ટોળું વળી ગયા। અંજના બહેન એટલે અનાથ આશ્રમના માલિક સૂરજભાઈની પત્ની, ખૂબ જ પ્રેમાળ અને બાળકોને પણ તેના પ્રત્યે ખૂબ જ લાગણી। દરેક બાળક જાણે અંજના બહેનનું પોતાનું જ સંતાન હોય તેમ સાચવતા। આજે અંજના બહેન બધા બાળકો માટે નવા કપડાં લઈને આવ્યા હતા। બધા બાળકો અંજના બહેન પાસે મેદાનમાં દોડી આવ્યા, પણ એક છોકરી દરવાજા પાસે ઊભી રહી અને કંઈક ઊંડો વિચાર કરી રહી હતી। તેને અંજના બહેને જોઈ તરત જ અંજના બહેને પૂનમ બહેનને બોલાવ્યા અને પૂછ્યું, આ છોકરી કેમ એકલી જ ત્યાં ઊભી છે? તે કેમ ના આવી? પૂનમ બહેને કહ્યું, મેડમ, તે છોકરી હમણાં 15 દિવસ પહેલા જ અહીંયા આવી છે અને જ્યારે તે આવી ત્યારથી તેનો સ્વભાવ આવો જ છે। કોઈ સાથે કંઈ બોલતી નથી। બધા બાળકો રમવા બહાર નીકળે ત્યારે એ પેલા બાકડા પર બેસીને શાંતિથી બસ કંઈક ઊંડા ઊંડા વિચારો જ કર્યા કરે છે। તમે ક્યારેય તેની સાથે વાત કરવાની કોશિશ કરી છે? અંજના બહેને પૂછ્યું। હા મેડમ, મેં તેની સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી, પણ તે કંઈ પણ બોલ્યા વગર મારી સામે જોઈ રહે અને માત્ર વિચારો જ કર્યા કરે। પૂનમ બહેને કહ્યું, તેનું નામ શું છે? મેડમ, તેનું નામ રિયા છે, પૂનમ બહેને જવાબ આપ્યો। અંજના બહેને પૂછ્યું, તેને અહીંયા મૂકવા કોણ આવ્યું હતું? તેનો કોઈ કોન્ટેક્ટ છે? ના મેડમ, તે એકલી જ આવી હતી અને ત્યારે તેણે જાતે જ તેનું માત્ર નામ રિયા અને ઉંમર 15 વર્ષ બતાવ્યું હતું। બીજું કંઈ તેને જણાવ્યું ન હતું। અંજના બહેન કહે છે, પૂનમ બહેન, તમે અહીંયા બાળકો સાથે રહો, હું હમણાં તેની સાથે વાત કરવાની કોશિશ કરું છું। એટલું બોલી અંજના બહેન રિયા આગળ જાય છે। હાય બેબી, પણ સામેથી કંઈ જવાબ ના મળ્યો। અંજના બહેને ફરીવાર કહ્યું, બેટા, છતાં રિયા તેની સામે જ જોઈ રહી અને કંઈ જ ના બોલી। અંજના બહેને રિયાને જોઈને તેના ચહેરા પર કંઈક દેખાઈ આવતું હતું, જાણે કંઈક ઊંડા વિચારોમાં પડેલી રિયા અને દુઃખોનું અઢળક પોટલું સાથે લઈને આવી હોય। ક્યાંક ખૂણે તૂટેલી હાલતમાં પોતાના દુઃખને માત્ર મૌનમાં વ્યક્ત કરી રહી હતી। ફૂલો જેવી નાજુક, કોમળ અને થોડી શ્યામ વર્ણી પણ નમણી આ છોકરી માત્ર અને માત્ર વિચારોમાં જ પડેલી રહેતી। કંઈ ના બોલવા છતાં ઘણું બધું કહી જતી। રિયા કોઈ સાથે કંઈ પણ બોલી નહીં। તેથી અંજના બહેને પૂનમબેનને કહ્યું, તમે તેને જેમ બને તેમ બોલાવવાની કોશિશ કરજો અને તેને બાળકો સાથે પ્રેમાળ સ્વભાવમાં રાખજો, જેથી તેનામાં કંઈક
ફેરફાર આવે, સમય જતા બધું ઠીક થઈ જશે. એટલું બોલી અંજના બહેન પોતાના ઘરે જવા નીકળે છે. બધા બાળકો અંજના માસીને બાય કહીને પોતપોતાની રૂમમાં જતા હતા. ત્યારે દરવાજે ઊભેલી રિયા જે કોઈ સાથે 15 દિવસથી કંઈ બોલી જ ના હતી, તેણે એક 8 વર્ષની નાનકડી છોકરીને સાદ આપ્યો. ઋતુ, પૂનમ બહેન અને બધા બાળકો વિચારમાં પડ્યા કે ક્યારેય રિયાએ કોઈ સામે એક શબ્દ પણ નથી બોલ્યો. તેણે આજે ઋતુને બોલાવી છે. હવે તો પૂનમ બહેનને જાણે આ સાયલન્ટ છોકરીમાં એક આશાનું કિરણ દેખાયું કે ઋતુ સાથે રિયા વાત કરશે અને બધું ઠીક થઈ જશે. ઋતુ દોડીને રિયા આગળ ગઈ. ઋતુ દોડીને રિયા આગળ જાય છે. હા દીદી બોલો ને. રિયા માત્ર એટલું જ પૂછે છે, આ આંટી કોણ હતા? ઋતુ દીદી, તે આ અનાથ આશ્રમના માલકીન હતા. તે દર મહિને અમારી સાથે ટાઈમ વિતાવવા આવતા. અમને બધા બાળકોને તેની સાથે રહેવું ખૂબ જ ગમતું. તે બધા બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. પરિવાર ખોઈને પણ એમને સૌ લોકોને અહીંયા પરિવાર મળી ગયો હોય એવું લાગે છે. એટલું બોલી ઋતુ ત્યાંથી ચાલી જાય છે. રિયા પરિવારનું નામ સાંભળીને જ રડવા જેવી થઈ ગઈ. પણ પછી શાંતિથી પોતાની રૂમમાં જઈને પોતાના બેગમાંથી એક ફોટો કાઢી તેને જોઈ રહી અને ત્યારબાદ તેણે એક પેન અને એક બુક કાઢી. બુકમાં તેણે એક નંબર આપીને એક નામ લખ્યું. ત્યારે ઋતુ તેની બાજુમાં જ હતી. ઋતુએ પૂછી લીધું, દીદી આ ફોટો તમારા મમ્મી પપ્પાનો છે અને આ નામ કોનું લખ્યું તમે? દીદી, રિયાએ માત્ર ઋતુ સામે એક સ્માઇલ જ આપી, કઈ ના બોલી. હવે તો ઋતુ ને રિયાની અમુક હરકતો પાછળનું રહસ્ય જાણવામાં જાણે રસ પડી ગયો હોય તેમ તે રિયાને કંઈક ને કંઈક પૂછ્યા જ કરે અને રિયા મનમાં આવે તો ક્યારેક જવાબ આપતી અને ક્યારેક માત્ર એક મંદ મુસ્કાન આપી દેતી. રિયા આખો દિવસ એકલા બેસી રહેતી અને વિચારો જ કર્યા કરતી. એકવાર રિયા રૂમમાં એકલી બબડતી હતી, હું સમયે આવીએ બધાને બતાવીશ, બધાને ખબર પડશે, કોઈને શાંતિથી રહેવા નહીં દઈશ. એટલામાં જ રૂમમાં એક છોકરો આવ્યો. હે યુ, રિયા કઈ ના બોલી. પેલો બોલ્યો, તને જ કહું છું, આમ સામે ઘૂરાઈને ના જો. મેં એવી વાત સાંભળી છે કે તું ક્યારેય કોઈ સાથે બોલતી નથી, માત્ર એકલી જ બેસી રહે છે. રિયા માત્ર જરૂર પૂરતું એટલું જ બોલી, હા હું જ રિયા. તમે પેલો છોકરો બોલ્યો, હું તમારા અંજના માસીનો છોકરો છું. મારું નામ નૈતિક છે અને આજે અહીંયા બધા બાળકોને મળવા આવ્યો ત્યારે મને પેલી ઋતુએ તારા વિશે બધી વાતો જણાવી અને તું એ કહે કે તું માત્ર ઋતુ સાથે જ ક્યારેક કેમ વાત કરે છે, બીજા કોઈ સાથે નહીં. રિયા ગુસ્સામાં આવી ગઈ અને બોલી, એ બધું જાણવું તારે જરૂરી નથી, મને એકલી મૂકી દે. નૈતિક પણ થોડો ગુસ્સાવાળો, એટલે કોઈ કારણ વગર ગુસ્સે થાય એ તેનાથી સહન ના થતું. એટલે તે રિયા
સામે ગુસ્સામાં કહીને ચાલ્યો ગયો. હા હા, જાઉં છું. મને કઈ તારી વાતોમાં રસ નથી. આ તો માત્ર તને મિત્ર બનાવવા આવ્યો હતો. પણ પાગલ હતો હું જ. નૈતિક ચાલ્યો ગયો ને બહાર જઈ નાના નાના બધા બાળકો સાથે રમવા લાગ્યો. રિયા બહાર આવી મેદાનમાં બાકડા પર બેસી ગઈ અને દરરોજ માત્ર વિચારો કરતી. રિયા આજે બધા બાળકોને રમતા હસતા જોઈ રહી. ખરેખર આજે તેને કંઈક વધારે રોનક દેખાઈ રહી હતી. ક્યારેય રિયા આવી રીતે કોઈ બાળકોને જોતી પણ ના હતી. આજે તે બધાને જોઈને આમ જાણે તેના આત્મને શાંતિ થતી હોય એવું તેને લાગ્યું. અને ઋતુ અને નૈતિકને સાથે હસતા જોઈ રિયા પણ ખુશ થતી. આમ ક્યારેક ક્યારેક નૈતિક અને ઋતુ સાથે રિયા વાત કરી લેતી. બાકી કોઈ સાથે બોલતી નહીં. બધા બાળકોને સ્કૂલ જવાનો સમય થયો. બધા સ્કૂલ જવા નીકળ્યા. રિયા બધા સાથે સ્કૂલના દરવાજા સુધી તો દરરોજ જતી, પણ ક્યારેય સ્કૂલની અંદર જતી નહીં. જેવા બધા બાળકો ક્લાસમાં ચાલ્યા જાય કે રિયા ત્યાંથી કોઈને ખબર ના પડે તેમ નીકળી જતી અને રાજા પડવાના સમયે ફરી ત્યાં જ આવીને સૌ બાળકો સાથે થઈ જતી. આજે પણ એ જ ક્રમ. રિયા સ્કૂલના દરવાજા સુધી આવી અને બધા અંદર ગયા. તરત જ ત્યાંથી છટકીને નીકળી ગઈ. ચાલતી ચાલતી એક નાના અમથા ઘર આગળ પહોંચી. સવારનો સમય હતો. 8 વાગ્યા હતા અને ઘરનો માલિક જાણે તૈયાર થઈ પોતાના કામ પર જતો હતો અને રિયા અહીંયા ઘરની બહાર કોઈની રાહ જોઈને ઊભી હોય તેમ ઊભી રહી. એટલામાં દરવાજો ખુલ્યો અને એક હટ્ટો કટ્ટો 6 ફૂટ ઊંચો અને વિશાળ કદ ધરાવતો, એકદમ ફિટ અને તંદુરસ્ત બોડી ધરાવતો આદમી બહાર નીકળ્યો. રિયા તેની પાછળ પાછળ ગઈ અને થોડે જ આગળ જતા તેણે તે આદમીને રોક્યો અને રડતા રડતા કહ્યું, અંકલ, મારા મમ્મી આ જંગલમાં છે. તેને સાપ કરડ્યો છે. પ્લીઝ મારી મદદ કરશો. મારા મમ્મીને હોસ્પિટલ લઈ જવી છે. પ્લીઝ. પેલો આદમી રિયા સામે જોઈ રહ્યો, પણ રિયાને રડતી જોઈને હેલ્પ કરવા માટે ગયો. થોડું ચાલ્યા બાદ તેણે પૂછ્યું, કેટલી દૂર છે બેટા તારી મમ્મી? બસ અંકલ, અહીંયા જ છે, પેલી ઝૂંપડીમાં. હું અંદર જાઉં, મારી પાછળ આવો તમે. રિયા ઝૂંપડીમાં ગઈ. પાછળ પેલો આદમી જેવો અંદર આવ્યો કે રિયાએ તેને નાક આગળ કંઈક રૂમાલ તરત જ રાખી દીધો. પેલોને કાંઈ ભાન ના રહી અને તે બેભાન થઈ ગયો. રિયાએ તેને ત્યાં ઝૂંપડીમાં બંધ કરી દીધો અને ચાલવા લાગી. પણ થોડે દૂર જતા રિયાને વિચાર આવ્યો, આ એટલો મજબૂત માણસ આ ઝૂંપડી તો તોડીને બહાર નીકળી જશે. તેથી પાછી ત્યાં આવી અને અંદર રહેલ એક મોટી પેટી ખોલી. પેટી ખોલતા જ રિયાની આંખોમાં આંસુ આવી ગયા. રિયાએ પેટીમાંથી ફાટેલા તૂટેલા કપડાં, જૂની વસ્તુઓ કાઢ્યું અને વિચારોમાં પડી ગઈ. પણ તરત જ યાદ આવી ગયું, પેલો માણસ ભાનમાં આવશે તો? એટલે તેને તરત જ પેટી ખાલી કરી અને જેમ તેમ કરી તેને પેટીમાં નાખ્યો અને તાળું લગાવી દીધું. હવે બપોરનો સમય થયો. બધા બાળકોને સ્કૂલથી છૂટવાનો સમય થયો. રિયા તરત જ સ્કૂલ આગળ જઈને ઊભી રહી ગઈ. જેવા બધા
બાળકો આવ્યા તરત જ તેની સાથે આશ્રમમાં પાછી ચાલી ગઈ અને દરરોજની જેમ જમીને પોતાની પલંગ પર એકલી વિચારો કરતી બેસી ગઈ અને પેલી બુક કાઢી જેમાં તેણે એક નંબર આપીને કોઈનું નામ લખ્યું હતું તેને જોતી રહી. વિચારોમાં સાંજ પડી ગઈ. રિયાને જમ્યા વગર જ નીંદર આવી ગઈ અને તે સૂઈ ગઈ. રાત્રે એક ભયાનક સપનું આવ્યું અને રિયા એક જોરથી રાડ પાડીને જાગી ગઈ. નહીં, પપ્પા પપ્પા. એટલામાં પૂનમ બહેન આવ્યા. શું થયું દીકરી? પણ રિયા કંઈ બોલ્યા વગર પાછી સૂઈ ગઈ અને સવારે ફરી સ્કૂલના સમયે બધા સાથે સ્કૂલ જવા નીકળી અને ત્યાંથી ફરી પાછી પેલી ઝૂંપડીમાં ગઈ અને પેટી ખોલી. પેલા આદમીના હાથ પગ બાંધી દીધા અને ત્યારબાદ તેને પાણી નાખી હોશમાં લાવવાની કોશિશ કરી રહી હતી. થોડા સમયમાં તે હોશમાં આવ્યો અને બોલ્યો, કોણ છે તું? તે મને કેમ બાંધીને રાખ્યો છે? રિયા કહે છે. જ્યારે પેલો આદમી રિયાને પૂછે છે કે તું કોણ છે અને કેમ મને અહીંયા બાંધ્યો છે, ત્યારે રિયા જવાબ આપતા કહે છે, હું તને સમય આવ્યે બધી વાત કરીશ, પણ ત્યાં સુધી તું મારા જ કબજામાં રહીશ અને જે હું પૂછું તેનો જવાબ આપીશ અને ત્યાં સુધી તને હું નહીં છોડીશ. તું જે કહીશ એ કરવા તૈયાર છું. બોલ, શું જવાબ આપું? પેલો આદમી ગભરાઈને બોલ્યો, તું ગામના સુરત શેઠ, જે ગામના પૈસાદાર ધનિક શેઠને ત્યાં જ કામ કરે છે ને? રિયાએ પૂછ્યું. હા, પેલો થોથરાતા સવારે બોલ્યો. તારી સાથે કામ કરતા પેલો આદમી જે હંમેશા ક્યાંય પણ તારી સાથે હોય છે, તેનું ઘરનું એડ્રેસ આપ મને. રિયા કહે છે. પેલો આદમી પોતાની જાન બચાવવા માટે રિયાને એડ્રેસ આપી દેશે અને રિયા ફરી તે આદમીને તે પેટીમાં બંધ કરીને ચાલી જાય છે. તું અહીંયા જ પેટીમાં બંધ રહે. કાલે એક ગુડ ન્યૂઝ આપીશ તને, ઓકે? એટલું કહી રિયા ત્યાંથી ચાલી જાય છે અને ફરી દરરોજના જેમ સ્કૂલ જઈ બધા બાળકો સાથે અનાથ આશ્રમ ચાલી જાય છે અને ત્યાં જઈ એકદમ સાયલન્ટ દરરોજની જેમ અને પોતાની બુક કાઢી અને પહેલા નંબર આપીને જે નામ લખ્યું હતું તે પેલા હટ્ટાકટ્ટા આદમીનું નામ હતું. તેની નીચે 2 નંબર આપીને આ એડ્રેસ લખે છે અને એકલી બેસીને વિચારો કરે છે. એટલામાં ઋતુ દોડીને આવે છે. દીદી દીદી, અંજના માસી અને નૈતિક ભાઈ આવ્યા છે. ચાલને બહાર, તું ક્યારેક કોઈ સાથે બોલતી નથી, રમતી નથી, આજે તો ચલ. એટલું બોલી ઋતુ બહાર ચાલી જાય છે. આજે ફરી અંજના માસી અને તેનો દીકરો નૈતિક અહીં આવ્યા. બધા બાળકો સાથે રમતા હતા. નૈતિક અને ઋતુની જાણે પાકી દોસ્તી હોય તેમ બને મજાક મસ્તી કરતા હતા અને હંમેશા ઉદાસ મુખે રહેતી રિયા નૈતિક અને ઋતુને જોઈને હસતી અને જાણે તેના દુઃખો ભરેલા દિલ ઉપર કોઈક હાશકારો આપી રહ્યું હોય તેવું તેને લાગ્યું. એકલતામાં આંસુ વહાવતી આંખોમાં આજે એક ચમક દેખાઈ રહી હતી. આમ આજે રિયાને એકલતામાં હસતા જોઈને ઋતુએ નૈતિકને કહ્યું, નૈતિકભાઈ, રિયા દીદી આજે પહેલી વાર આમ ખુલીને હસે છે. બાકી તે આવ્યા તે દિવસના બસ એકલા જ બેસતા, કોઈ સાથે બોલતા પણ નહીં. નૈતિક રિયા સામે જોઈ રહ્યો અને રિયા આગળ ગયો અને મજાક કરતા બોલ્યો, હાય રિયા, આજે આ દુખી આત્માના ચહેરા પર મુસ્કાન છે નીચે? રિયા કહે છે, કંઈ નહીં, એમ જ. બધા બાળકોને હસતા જોઈને, ના રિયા, જૂઠું ના બોલ. બાળકો તો રોજ હસે છે. આજે તો તારા ચહેરા પર સાચી મુસ્કાન છે.
દરરોજની જેમ ફેક નથી. રિયા, હું તને સારી રીતે ઓળખી ગયો છું. મારી સામે જૂઠું બોલવાની કોશિશ ન કર. નૈતિક કહે છે. રિયા કહે છે, હા નૈતિક, આ ખુશી સાચી છે અને એ સાચી ખુશી આજે ઘણા સમય પછી તારા અને ઋતુના કારણ પછી આવી છે. ખરેખર તું ખૂબ સારો છોકરો છે નૈતિક. રિયા અને નૈતિક બંને ફ્રેન્ડ બની જાય છે અને નૈતિક રિયાને પૂછે છે, પણ રિયા, તું આમ હંમેશા એકલી જ કેમ રહે છે? કેમ તું હંમેશા ઉદાસ રહે છે? અને ઋતુ વાત કરતી હતી તારી પહેલી બુકનું, જેમાં તું નંબર આપીને નામ લખે છે, કંઈક એડ્રેસ લખે છે. એ બધું શું છે? હું જાણવા માંગુ છું. રિયા કહે છે. જ્યારે નૈતિક રિયાને તેવા આવા વર્તન પાછળનું કારણ પૂછે છે ત્યારે રિયા કહે છે, સમય આવીએ બધું જ સમજાઈ જશે તને નૈતિક. એ તો જેના ઉપર વીતે તે જ જાણે. તું અને ઋતુ મારા દિલ પર લાગેલા ઘાવમાં રાહત તો આપી શકો, પણ એ ઘાવ ભરી ના શકો. નૈતિકને રિયાની વાતોમાં દુઃખ વ્યથા દેખાતી હતી. તેને પૂછ્યું, મને પણ નહીં કહે? રિયા, તું સોરી. નૈતિક, પણ કહીશ તને બધું, પણ આજે નહીં. રિયા બોલતા બોલતા રડવા જેવી થઈ ગઈ. નૈતિક કહે છે, ઠીક છે રિયા, પણ તું પ્લીઝ આમ રડ નહીં. તું રડે એ મને ન ગમે. એટલું કહી નૈતિક રિયાની આંખમાંથી બહાર આવેલું એક આંસુ લૂછે છે. એટલામાં આ બધી વાત નૈતિકના મમ્મી એટલે કે અંજના માસી સાંભળી જાય છે. પણ તે રિયાને કોઈ સાથે બોલતા જોઈને અને પોતાની વાતો શેર કરતા જોઈને ખુશ થાય છે. પણ તેને હજી સુધી એ વાત ના સમજાણી કે રિયા માત્ર ઋતુ અને નૈતિક સાથે જ બોલતી હતી, બીજા કોઈ સાથે કંઈ પણ બોલતી નહીં. પણ જે હોય એ રિયામાં પહેલા કરતા થોડો સુધારો આવ્યો હોય એવું લાગે છે. એમ વિચારી તે વાત જતી કરે છે અને નૈતિક આગળ આવી કહે છે, ચાલ નૈતિક, બહુ વાતો કરી, હવે ઘરે નથી જવું. હા મમ્મી, ચાલો. એટલું કહી નૈતિક રિયાને ઈશારા વડે બાય કહી ચાલ્યો જાય છે. રિયાએ પણ નૈતિકને બાય કહ્યું અને રાતના 9 વાગી ચૂક્યા હતા, જેથી જમીને પાછી પોતાના બેડ પર પહેલાની જેમ જ એકદમ ચૂપચાપ અને એકલી વિચારો કરતી બેસી ગઈ. વિચારોમાં સૂઈ ગઈ. અને આ બાજુ નૈતિક જાણે રિયાની વાતોના વિચારો કરતો હતો. ખરેખર શું એવું બન્યું હશે રિયા સાથે? કોણ છે આ છોકરી? આવા વિચારો કરતા કરતા નૈતિકને પણ નીંદર આવી ગઈ. એટલામાં જ અહીંયા આશ્રમમાં બેલ વાગ્યો. રિયા જાગી. આજે તેને કંઈક નવો જ અહેસાસ થતો હતો. તે જાગીને થોડી વાર પોતાના બેડ પર બેસી રહી અને બારીની બહાર એક ટીસે જોઈ રહી. જાણે કુદરત આજે 100 કળા કરી રહ્યું હોય તેમ ખીલતા ફૂલો, પક્ષીઓ અને સવારમાં જાગીને આંટા મારતા નાના બાળકો. આ બધું જોયું પણ રિયાને કંઈક કમી મહેસૂસ થતી હતી. એટલામાં ઋતુ આવી. ચલને દીદી, સ્કૂલ જવાનું છે, તૈયાર થઈ જા, નાસ્તો કરવા ચાલ. રિયા તૈયાર થઈ નાસ્તો કરી ફરી દરરોજની જેમ સ્કૂલ જવા નીકળી. અને આજે પણ દરરોજની જેમ સ્કૂલના દરવાજેથી જ કોઈ જોઈ ના જાય તેમ ત્યાંથી નીકળી ગઈ. અને પેલો આદમી જેને રિયાએ પેટીમાં પૂર્યો હતો તેણે આપેલા એડ્રેસ પર પહોંચી. ત્યારે છુપાઈને એ ઘરની અંદર ગઈ. ત્યાં પણ પેલા હટ્ટાકટ્ટા આદમી જેવો જ આદમી હોય જ ને તેનો સાથીદાર જો હતો. તે આદમી અને તેની પત્ની બંને નાસ્તો કરી રહ્યા હતા અને અહીંયા રિયાના મનમાં કંઈક ચાલી રહ્યું હતું. શું કરું? હું શું કરું? એટલામાં જ પેલા આદમીની પત્ની કહે, તમે નાસ્તો કરો,
હું જ્યુસ લઈને આવી. અને રિયાને પણ જાણે રસ્તો મળી ગયો હોય તેમ તે ખુશ થઈ ગઈ અને મનમાં બોલી, બેટા સાચો મોકો છે, મારી દે છક્કો. પેલા આદમીની પત્ની રસોડામાં જ્યુસ લેવા જાય છે અને રિયા પણ કોઈ દેખી ના લે તેવી રીતે તેની પાછળ જાય છે અને બહાર ટેબલ પર પડેલ કુંજો નીચે પાડે છે અને પહેલી સ્ત્રી તે જોવા માટે બહાર આવે છે. એટલામાં રિયા રસોડામાં છુપાઈને અંદર ચાલી જાય છે. પોતાના હાથમાં રહેલ એક નાની શીશી ખોલે છે અને પેલા જ્યુસમાં તે શીશી ઠાલવી દે છે. એટલામાં જ પેલી સ્ત્રી આવે છે અને જલ્દીમાં રિયા છુપાઈ જાય છે. પેલી સ્ત્રી જ્યુસનો ગ્લાસ લઈને પોતાના પતિને આપી આવે છે. રિયા મનમાં કહે છે, હાસ, એક કામ તમામ. હવે થોડા જ સમયમાં તેનો ખેલ ખતમ. ચાલ રિયા, કોઈ જોવે એ પહેલા નીકળી જા અહીંયાથી. સમાચાર તો કાલે સવારે થતા મરી જ જવાશે. અહીંયા પેલો આદમી આ જ્યુસ પી જાય છે એ રિયા છુપાઈને જોઈ લેશે અને જલ્દીથી કોઈ દેખે નહીં તે રીતે ત્યાંથી નીકળી જાય છે અને ફરી પાછી સ્કૂલ આગળ જઈને ઊભી રહી જાય છે. અને બધા બાળકો સ્કૂલથી રજા પડે એટલે સાથે અનાથ આશ્રમ ચાલ્યા જાય છે. આશ્રમ આવીને રિયા ફરી પાછી પોતાના બેડ ઉપર દરરોજનો જાણે ક્રમ બની ગયો હોય એમ બસ વિચારો કરવા અને પોતાની પેલી બુક કાઢીને તેને જોયા કરવી. રિયા તેની પાસે રહેલો ફોટો કાઢે છે અને તેને જોતી રહે છે. એટલે ઋતુ આવે છે, દીદી તું દરરોજ આ ફોટો જોવે છે પણ મને કહેતી નથી કોણ છે. આ જરૂર તારા મમ્મી પપ્પા હશે. પણ રિયાએ કંઈ જવાબ ન આપ્યો અને ફોટો નિહાળતી રહી. એટલામાં જ બહારથી કોઈનો અવાજ સંભળાયો. નૈતિકભાઈ આવ્યા, નૈતિકભાઈ આવ્યા. ઋતુ દોડીને નૈતિક આગળ ગઈ. ઋતુ અને નૈતિકની દોસ્તી જાણે પાકી દોસ્તી. નૈતિક 17 વર્ષનો હતો અને ઋતુ 8 વર્ષની. પણ બંનેને એકબીજા સાથે ખૂબ જ ગમતું. અને પહેલા તો નૈતિક એકાદ મહિને આવતો આશ્રમમાં, પણ હવે ઋતુ સાથેની તેની મૈત્રી અને રિયાની સાથે વાત કરવાની જાણે નૈતિકને આદત બની ગઈ હોય એમ એકાદ 2 દિવસે આવી જ જતો. નૈતિક થોડી વાર બધા બાળકો સાથે રમે છે અને બધા બાળકોને ચોકલેટ આપીને પછી રિયા આગળ જાય છે. પણ રૂમમાં જતા જ જોવે છે રિયા પોતાના હાથમાં એક ફોટો પકડીને બેસેલી હોય છે અને આંખોમાં આંસુ. હે રિયા, કેમ રડે છે? શું થયું રિયાને? નૈતિક રિયાને હસાવવાની કોશિશ કરતા બોલે છે. રિયા ફટાફટ તેની આંખો લૂસી નાખે છે અને નૈતિક સામે એક સ્માઇલ આપે છે. કંઈ નથી થયું, હું ક્યાં રડું છું? તને કોણે કહ્યું હું રડું છું? નૈતિક કહે છે, બસ લે હવે રેવા દે આ તારી ફેક સ્માઇલ. અને કોઈએ કીધું નથી કે તું રડે છે, મેં મારી આંખોથી જોયું છે. એટલામાં રિયા ગળગળિત થઈને નૈતિકને ગળે વળગીને પડે છે અને ખૂબ જ રડવા લાગે છે. આંખોમાંથી વહેતા અનરાધાર આંસુ અને નૈતિકના ખંભા પર જાણે આંસુ વહાઈ રિયાનો બોજ ઓછો થતો હોય એવું રિયાને ફીલ થાય છે. નૈતિક તો પલવાર માટે અચંબિત થઈ ગયો. ક્યારેય કોઈ છોકરી આવી રીતે નૈતિકની નજીક પણ નથી આવી. અને રિયા તો આજે ગળે વળગી પડી. નૈતિકના દિલના ધબકારા વધી ગયા. પણ રિયા તો જાણે નાની ઉંમરમાં જ ઉઠાવેલો મોટો બોજ નૈતિકના ગળે વળગીને ઓછો કરી રહી હતી. નૈતિક રિયાના માથા પર હાથ ફેરવે છે અને તેને આશ્વાસન આપતા બોલે છે, બસ રિયા,
હવે તો ચૂપ થઈ જા, તું રડે છે, તને જોઈને મને પણ રડવું આવે છે. એટલું બોલતા નૈતિકની આંખમાંથી બહાર આવેલ એક આંસુ રિયાના ખંભા પર પડે છે. રિયા તરત જ નૈતિકને કરેલી હગ છોડીને નૈતિકના આંસુ લૂસે છે અને કહે છે, તું શું કામ રડે છે? નૈતિક, કંઈ નહીં. રિયા, તને રડતા જોઈને મને પણ આંસુ આવી ગયા. નૈતિક કહે છે અને વિચારે છે, આ મને શું થાય છે? કેમ હું રિયાનું દુઃખ નથી જોઈ શકતો? કેમ તેના માટે મને લાગણી ઉત્પન્ન થાય છે? અને આ બાજુ રિયા પણ વિચારે છે, કેમ હું આવી રીતે સીધી જ નૈતિકના ગળે વળગી પડી અને મારા દુઃખને કારણે નૈતિક કેમ રડી પડ્યો? ના ના રિયા, તું માત્ર તારું ધ્યાન તારા કામ પર જ આપીશ, બીજે ક્યાંય મન ભટકવા ના દે. રિયા આવું વિચારી રિયા પોતાની આંખો લૂસી નાખે અને નૈતિક રિયાની આંખો આગળ ચપટી વગાડે છે. ઓ હેલો મિસ પાગલ, શું થયું? શું વિચારે છે? રિયા અચાનક પોતાના વિચારોમાંથી બહાર આવે છે. કંઈ નહીં, બોલ. નૈતિક કહે છે, રિયા, તું મને તારો દોસ્ત માને છે? હા, મારો બેસ્ટ ફ્રેન્ડ છે તું. નૈતિક આવું કેમ પૂછે છે? હું માત્ર તારી સાથે જ વાતો કરું છું, તું જાણે છે ને? હા રિયા, પણ તો તારે આજે મને જણાવવું જ પડશે કે તારા એટલા દુઃખ પાછળનું કારણ શું છે. તું આજે મને બધી જ વાત કરીશ, નહીં તો માની લે આપણી બંનેની દોસ્તી આજથી ખતમ. રિયા કહે છે, પણ નૈતિક રિયાને અધ વચ્ચે અટકાવતા બોલે છે, ના, મારે કંઈ નથી સાંભળવું. તું નક્કી કરી લે તારે શું કરવું છે. નૈતિકના આવા કહેવાથી રિયા ખૂબ વિચારોમાં પડી. મનમાં વિચારોના વાયરા ઉડવા લાગ્યા. હું રહસ્ય નહીં કહું તો નૈતિક જેવો એક બેસ્ટ ફ્રેન્ડ ખોઈ દઈશ, અને જો કહી દઈશ તો હું જે કામ માટે આવીશું એ પૂરું નહીં કરી શકું. એટલામાં નૈતિકને બહારથી તેના મમ્મી બોલાવે છે, ચાલ બેટા ઘરે જઈએ, થોડી વાતો બીજી વાર મળો તે માટે રહેવા દેજો હો, તું અને રિયા. હા, આવ્યો મમ્મી. અને રિયાને કહે છે, રિયા, કાલે પાછો આવીશ. હું તને આવી રીતે દુઃખી ના જોઈ શકું. પ્લીઝ તું કહે ને શું કારણ છે તારા આ દુઃખ પાછળ? નૈતિક કાલે નક્કી કરી લઈશ. ઠીક છે ને રિયા, બાય કહી નૈતિક ચાલ્યો જાય છે. અહીંયા આખી રાત રિયાનું મગજ જાણે કામ કરતું બંધ થઈ ગયું કે હું શું કરું. રિયાને સરખી રીતે ઊંઘ પણ નથી આવતી. તે દરરોજ વિચારોમાં જ હોય છે, પણ આજે તો નૈતિકના વિચારોમાં પડેલી હતી. એક તરફ એ નૈતિકની દોસ્તી પસંદ કરે છે અને બીજી તરફ પોતે જે કામ માટે આવી છે એ પૂરું કરવા માગે છે. વિચારોમાં ચાલતા રહ્યા અને રિયાને નીંદર આવી ગઈ. ઋતુ કેટલા સમયથી બેસીને રિયાને જોઈ રહી હતી. રિયા સૂઈ ગઈ અને ઋતુ રિયાને ચાદર ઓઢાડી પોતે પણ સૂઈ ગઈ. ઋતુને પણ રિયા સાથે લાગણી બંધાઈ ગઈ હતી. બેલ વાગ્યો, બધા બાળકો જાગ્યા અને નાસ્તો કરી સ્કૂલ જવા નીકળ્યા. દરરોજની જેમ રિયા આજે પણ સ્કૂલ સુધી જઈ અને ત્યાંથી પેલા બંધ મકાનમાં ગઈ. પેલા આદમીને પેટી ખોલી હાથ પગ દોરડા વડે બાંધી ભાનમાં લાવે છે. પેલો જેવો ભાનમાં આવે છે કે તરત બોલે છે, તું કોણ છે અને તું શું કરવા માંગે છે? મને બહાર કાઢ અહીંથી. રિયા બોલે છે, શાંતિ રાખ, શાંતિ. જો હું તને એક ગુડ ન્યૂઝ આપું છું. સાંભળ, પેલો તારો સાથીદાર જેનું તે મને એડ્રેસ આપ્યું હતું તે ભગવાનને પ્રિય થઈ ગયો છે. ઓ સોરી, મેં એને ભગવાન પાસે પહોંચાડી દીધો છે. પેલો આદમી ચોંકી જાય છે અને બોલે છે, ખોટું ના બોલ, તું આ કામ કરી જ ના શકે. રિયા પોતાના બેગમાંથી ન્યૂઝપેપર કાઢે છે અને પેલાની મૃત્યુની નોંધ બતાવે છે. તેના તો રૂવાટા ઊભા થઈ ગયા આ જોઈને અને બોલ્યો, તું કોણ છે અને શું કરવા માંગે છે? રિયા જોર જોરથી હસવા માંડે છે અને બોલે છે, હું શું કરવા માંગુ છું એમ બોલને. શું છે આ બધું? પેલો આદમી ડરતા ડરતા પૂછે છે. રિયા કહે છે, તે ગયો ભગવાન આગળ, હવે તારો વારો છે. તૈયાર થઈ જા ઉપર જવા માટે. પણ મેં શું કર્યું? મેં તારું શું બગાડ્યું? તું અન્યાય કરે છે મારી સાથે.
તું મને ના માર પ્લીઝ, મેં કંઈ નથી કર્યું. પેલો રડતા રડતા બોલ્યો, શું ન્યાય અન્યાયની વાતો તું કરે છે? અજીબ લાગે છે તારા મુખે આ શોભા ના દે. તે શું કર્યું તે તને ભગવાન જણાવશે. તું જા ભગવાન પાસે. એટલું કહી રિયા તેના પેટમાં છરી નાખી દેશે. પેલો આદમી જીવન બચાવવા માટે ભીખ માગી રહ્યો છે, પણ રિયા કઈ સાંભળ્યા વગર 3-4 વાર છરી ઘુસાડી દેશે અને તે ત્યાં જ મરી જાય છે. રિયા તેની લાશ જંગલમાં જ નાખીને ત્યાંથી ચાલ્યો જાય છે, પણ પોતાના કપડા પર લાગેલા દાગ જોઈને ડરી જાય છે. વિચારે છે, મને કોઈ આવી હાલતમાં જોઈ જશે અને સવાલો કરશે તો હું શું જવાબ આપીશ? શું કરું? હું શું કરું? એટલામાં ત્યાં પાણીનું કુંડું જોવે છે અને પાણી વડે પોતાના કપડા પર લાગેલા દાગ કાઢી નાખે છે. પછી ફરી સ્કૂલ જાય છે અને બધા બાળકો સાથે આશ્રમ ચાલી જાય છે. આજે તો દરરોજ કરતા વધુ જ ગહેરા અને ઊંડા વિચારોમાં પડી છે કે આજે નૈતિકને શું જવાબ આપીશ, તેની દોસ્તી કે મારું રહસ્ય. અને કપડાં બદલ્યા વગર પોતાના બેડ પર બેસી જાય છે. એટલામાં નૈતિક આવે છે અને રિયાની આવી હાલતમાં જોવે છે અને કહે છે, આ શું રિયા, હજુ ચેન્જ પણ નથી કર્યું? શું વિચારે છે? રિયા બોલે છે, પોતે જ વિચારોમાં ચડાવી ચાલ્યો ગયો કાલે અને હવે પૂછે છે કે શું વિચારે છે. નૈતિક કહે છે, ચલ રિયા, હું તને એક મસ્ત જગ્યા પર લઈ જાઉં, ત્યાં જઈ બંને શાંતિથી વાતો કરીએ. નૈતિક પોતાના મમ્મી એટલે કે આશ્રમના બાળકો અંજના માસીની પરવાનગી લઈ રિયાને પોતાની સાથે એક નદી કિનારે લઈ જાય છે. રિયા, આ એ જગ્યા છે જ્યાં હું દુઃખી હોઉં ત્યારે આવું છું અને જ્યારે શું કરવું એ સમજ ના પડતી હોય ત્યારે હું અહીંયા આવી બેસીને નદીને જોઉં છું. ત્યારે દિલ જે કહે છે એ જ કરું છું. તું પણ આ નદીની વહેણને પૂછે અને તારા દિલને પૂછ, શું કરવું છે તારે એ. રિયા થોડી વાર શાંત થઈને નૈતિક સાથે બાકડા પર બેસે છે અને નદીને જોઈ રહે છે. પછી બોલે છે, નૈતિક, હું જવાબ આપું છું, પછી તું નક્કી કર કે તારે શું કરવું છે એમ. ઓકે રિયા, બોલ. રિયા કહે છે, નૈતિક, હું મારું રહસ્ય પસંદ કરું છું અને તને ખોવા પણ નથી માંગતી. તું મારા માટે બેસ્ટ વ્યક્તિ છે. તને પણ નહીં છોડી શકું, પણ હું તને સમય આવે બધું કહી દઈશ. તું મારા પર વિશ્વાસ રાખ. હવે તું આમ અધવચ્ચે મને મૂકીને જવા માંગે છે તો ઠીક છે, તું જા, તારી જિંદગી, હું કોણ બોલવા વાળી. નૈતિક કહે છે, ના રિયા, હું પણ તારા જેવી બેસ્ટ ફ્રેન્ડ ખોવા નથી માંગતો, પણ હું તારા આ રહસ્યને કારણે દુઃખી છું, તે હું જોઈ નથી શકતો. એટલે ને તને આવું કહ્યું હતું કે તારું રહસ્ય અથવા હું બેમાંથી એક પાસા કર, પણ તે કહ્યું કે સમય આવે કહીશ. એટલે હું તારા પર વિશ્વાસ રાખું છું, તું મને બધું જણાવીશ સમય આવે. રિયા કહે છે, હા નૈતિક, ઠીક છે. રિયા, હું અત્યારે જાઉં છું, ફરી આવીશ તને મળવા. ઓકે. નૈતિક બાય કહીને જાય છે અને રિયા પણ હાથ વડે બાય કહે છે. હવે રિયા વિચારે છે, બસ એક મોકો મળે એટલે મારું કામ પૂરું થાય. બીજા દિવસે રિયા પોતાના સ્કૂલના સમયે એક વિશાળ બંગલા આગળ જઈને ઊભી રહે છે અને થોડો સમય વિચાર્યા પછી બંગલામાં અંદર જાય છે અને દરવાજા આગળ તેને 2 ચોકીદાર રોકે છે. મારે સુરજ શેઠને મળવું છે, કૃપા કરી મને અંદર જવા દો, રિયા રડતા રડતા કહે છે. એટલામાં રિયાને સુરજ શેઠ જોઈ જાય છે અને અંદર બોલાવે છે. કોણ છે તું? શું કામ છે તારે મારું? રિયા કહે છે, કાકા, મારે તમારી સાથે વાત કરવી છે. હું મુશ્કેલીમાં છું. હું તમારી સાથે એકલામાં વાત કરવા માંગુ છું. સુરજ શેઠ પોતાની આજુબાજુ રહેલા તેના સેવકોને બહાર જવા આદેશ કરે છે અને રિયા અને સુરજ શેઠ
બંને એકલા હોય છે અને રિયા મોકુ કોથી ને સુરજ શેઠને કહે છે, કાકા પાણી, હું પાણી લઈ આવું. રિયા ટેબલ પર પાણી લેવા જાય છે ત્યારે પાણીમાં કંઈક નાખી દે છે અને સુરજ શેઠને કહે છે, લો કાકા પાણી પી લો, પછી હું વાત કરું. સુરજ શેઠ પાણી પી લે છે અને રિયા બોલે છે, ઓકે કાકા, હવે મારે ક્યાં કઈ વાત કરવાની જ છે, મારું કામ થઈ ગયું. એટલું બોલી રિયા બહાર નીકળી જાય છે અને ફરી પોતાના આશ્રમ ચાલી જાય છે. આશ્રમ આવીને વિચારે છે, હાસ, હવે સુરજ શેઠના મૃત્યુના સમાચાર અને મારું કામ પૂરું. હવે હું મુક્ત છું. પણ મારે આજે બધું જ નૈતિકને જણાવી દેવું જોઈએ. સાંજનો સમય છે, 6 વાગ્યે છે અને નૈતિક અને અંજના માસી બંને આવે છે. નૈતિક રિયાને કહે છે, ચાલ રિયા, પેલા નદી કિનારે મારે વાત કરવી છે તારી સાથે. બંને અરુણા માસીની પરમિશનથી જાય છે અને નદી કિનારે જઈ બંને એક બાકડા પર બેસે છે. કંઈ જ બોલ્યા વગર એકદમ શાંત રિયા વાતને શરૂ કરે છે. બોલ નૈતિક, તું કંઈક કહેવા માંગે છે, પહેલા તું કહી દે, પછી આજે હું પણ તારી સામે મારું રહસ્ય ખોલવાની છું. તો તું પહેલા બોલ. રિયા, હું પછી કહીશ. નૈતિક કહે છે, ના, પહેલા તું. રિયાની જીદના કારણે નૈતિક સ્વીકારે છે કે હું પહેલા. બસ નૈતિક પોતાના જીન્સના ખિસ્સામાંથી એક રિંગ કાઢે છે અને ઘૂંટડિયા ભરી રિયાની સામે બેસી જાય છે. આઈ લવ યુ રિયા. અને નૈતિક રડી પડે છે. રિયા કહે છે, શું નૈતિક, ના, આવું ના બની શકે. તું મને પ્રેમ ના કરી શકે. નહીં. રિયા પાગલની જેમ વર્તન કરવા લાગે છે. કેમ રિયા, હું તને પ્રેમ ના કરી શકું? રિયા કહે છે, તે તારી વાત કહી દીધી, હવે હું મારું રાજ ખોલું. નૈતિક, હું ખુશી છું. આ જો પેપર અને આમાં આ 3 ખૂન મેં કરેલા છે. તને વિશ્વાસ નહીં આવે, પણ એ સાચું છે. શું કહે છે તું? રિયા, તું ભાનમાં તો છે ને? નૈતિક ચોંકી જતા બોલ્યો, હા નૈતિક, મેં મારા માતા પિતાના મોતનો બદલો લીધો છે. અમારો પરિવાર સાવ ગરીબ પરિવાર હતો. મારા મમ્મી હોસ્પિટલમાં હતા. હું અને પપ્પા મમ્મીની જાન બચાવવા માંગતા હતા. ઋતુ સાવ નાની હતી. મારું સાચું નામ રેશમા છે. અને ત્યારે પપ્પા સુરજ શેઠ પાસેથી વ્યાજે પૈસા લાવ્યા હતા અને સમયસર પાછા ન આપી શક્યા હોવાથી તેને મારા પપ્પાને મારી નાખ્યા અને હું વચ્ચે પડી ત્યારે મારા પેટમાં પણ છરી નાખી દીધી. ત્યારે ઋતુ તો ક્યાંક બહાર રમતી હતી અને મારા મમ્મી તો તે દિવસે હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા હતા. એક મરેલો દેહ મળતા તેમાં હું આત્મા સ્વરૂપે આવી ગઈ અને મારી બદલો પૂરી કર્યો. એ ઋતુ પણ મને ના ઓળખી શકી અને હું જે ફોટો વારે વારે જોતી હતી તે સુરજ શેઠનો હતો. મારો ટાર્ગેટ તેના પર હતો અને આ બંને આદમી તેને ત્યાં કામ કરતા અને મારા પપ્પાને મારનાર હતા, એટલે તેને પણ ભોગવ્યું. નૈતિક કહે છે, શું રિયા, ઋતુ તારી બહેન છે અને તું કહે છે કે તું કોઈના શરીરમાં છે? મતલબ હું એક આત્મા છું અને હવે હું મુક્ત છું. નૈતિક, હું પણ તને પ્રેમ કરવા લાગી છું, પણ આ શક્ય નથી. મારા દેહની મુક્તિનો સમય આવી ગયો છે. હું જાઉં છું અને ઋતુને સંભાળજે. એટલું કહી રિયા આત્મ સ્વરૂપે ગાયબ થઈ જાય છે અને નૈતિક બાકડા પર બેસીને રડતો રહ્યો અને બોલ્યો, કેમ રિયા, તું મને એકલો મૂકીને
જતી રહી. આઈ લવ યુ રિયા એમ જોરથી રાડો પાડવા લાગ્યો. પણ હવે શું? નૈતિકે આ બધી વાત આશ્રમે જઈને ઋતુ અને અંજના માસીને કરી. ઋતુ પણ રડી પડી અને અંજના માસીની આંખોમાં પણ આંસુ આવી ગયા. પણ ત્રણેય ખુશી ખુશી રિયા એટલે કે ઋતુની બહેન રેશમાના આત્માની શાંતિ માટે મંદિર જઈને પૂજા કરાવી અને તેના આત્માને મુક્ત કર્યો. અને નૈતિક તો અંદર જાણે સાવ તૂટી જ ગયો, પણ ઋતુ તેને સંભાળી લેતી. મિત્રો, વાર્તા અહીંયા સમાપ્ત થાય છે. તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો અને તમારે શું કહેવું છે એ પણ કહેજો. પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો એટલે તે પણ સાંભળી શકે. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, ખાસ નોંધ, આ વાર્તા કાલ્પનિક છે. સત્ય સાથે કોઈ લેવા દેવા નથી. આ તો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે. તો મિત્રો, ખાસ એટલું યાદ રાખજો કે આત્મા એવું અટાણે કાંઈ નથી.